શિયાળાની આ ઋતુમાં તુલસીજીનો છોડ પણ સુકાવાની શરૂઆત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીજીનો છોડ સુકાઈ જાય તો એ શુભ નથી મનાતું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. જેમ શિયાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે આ ઋતુની અસર સીધી આપણા શરીર પર દેખાવાની શરૂ થઈ જાય છે. આપણી ત્વચા ફાટવાની શરૂ થઈ જાય છે. ગાલ, હોઠ, હાથ અને પગની ત્વચા પણ ફાટવાની શરૂ થઈ જાય એટલે ખ્યાલ આવી જ જાય કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ. પરંતુ આની સીધી અસર આપણા બાગ બગીચામાં રોપેલા છોડવા ઉપર પણ દેખાવાની શરૂ થઈ જાય છે. ખાસ કરી તુલસીજીનો છોડ. તો શિયાળાની આ ઋતુમાં તુલસીજીનો છોડ પણ સુકાવાની શરૂઆત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીજીનો છોડ સુકાઈ જાય તો એ શુભ નથી મનાતું. તો હવે આવી ઋતુમાં જો તમારો તુલસીનો છોડ સુકાઈ જતો હોય, લીલા પાંદડા ન દેખાતા હોય, તો તમારે એવું તો શું કરવું જોઈએ કે આ પરિસ્થિતિ તમે બહાર આવી શકો? દર્શક મિત્રો, જો તમારા ઘરમાં પણ શિયાળામાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જતો હોય તો તમે આ ટિપ્સ અજમાવી શકો. હિન્દુ ધર્મમાં તુલસીજીના છોડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. હવે તુલસીજીને લઈને ઘણા નિયમોને પણ આપણે ધ્યાને રાખવા જોઈએ. પરંતુ શિયાળામાં જેમ ઠંડી શરૂ થાય એમાં તુલસીજીનો છોડ પણ સુકાઈ જાય છે. તુલસીની વૃદ્ધિ પણ અટકી જાય છે. આવામાં તુલસીના છોડ ધરાવતા વાસણમાં તમે એક વસ્તુ એવી મૂકી શકો કે જેનાથી તુલસીજીનો છોડ વર્ષો સુધી હરિયાળી રહે. હવે તુલસીજીના છોડને લીલોતરી બનાવવા માટે તમારે એવું તો શું એડ કરવું જોઈએ? આપણે વાત કરી રહ્યા છે લીમડાના પાણીની. તુલસીજીનો છોડ સુકાશે પણ નહીં અને તમને હર્યો ભર્યો દેખાશે. તુલસીજીને તમારે દરરોજ થોડી માત્રામાં પાણી આપવાનું છે, કારણ કે જો તમે એક જ સમયમાં વધારે પાણી આપી દેશો તો તુલસીનો છોડ સુકાઈ જશે, તો તુલસીજીનો છોડ સડી જાય છે. હવે રેતાળ જમીન તુલસીજીના છોડ માટે સારી છે. જ્યારે માટી પાણીને શોષી લેશે અને છોડને લાંબા સમય સુધી ભીની પણ રાખે છે. તો દર્શક મિત્રો, જો તમને પણ તુલસીજીના છોડ વારંવાર સુકાઈ જવાની સમસ્યા સતાવતી હોય તો તમે આ લીમડાના પાણીનો ઉપયોગ કરી શકો. એક સમય પર વધારે પાણી નાખી દેવાથી પણ તુલસીજીના છોડ જે છે તે ખરાબ થઈ જતો હોય છે. એટલે જો તમે ઈચ્છો છો કે તુલસીજીનો છોડ સારો રહે, હર્યો ભર્યો રહે, તો તમે આ ઉપાય અજમાવી શકો એમ છો. તુલસીજીના છોડને વારંવાર પાણી આપવાથી પણ તુલસીનો છોડ ખરાબ થઈ શકે એમ છે. એટલે હવે જો તમારા ઘરમાં પણ તુલસીજીનો છોડ હોય, ગાર્ડનમાં હોય, તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.